રાજકોટમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભડકો થયો। વોર્ડ નંબર 7માં ટિકિટ કપાતા આંતરિક વિખવાદ વધ્યો। પ્રીતિબેન ગોહિલની ટિકિટ અંતિમ સમયે રદ થતા ભારે નારાજગી જોવા મળી। ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ નામ રદ થતા રાજકારણ ખેલાઈ ગયું। ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીત દરમિયાન પ્રીતિબેન રડી પડ્યા। સમર્થકો સાથે મળી કોંગ્રેસ પક્ષ સામે ઉગ્ર વિરોધ દર્શાવ્યો। ચૂંટણી ટાણે જ ટિકિટ કપાતા મહિલા અગ્રણીમાં ભારે રોષ જોવા મળ્યો। રાજકોટના વોર્ડ નંબર 7 ની અંદર આ ઘટના સામે આવી છે। પ્રીતિબેન ગોહેલ આપણી સાથે છે। બેન, તમને વાયદો કરવામાં આવ્યો હતો, શું હતું? ચેક સુધી બધું ફોર્મ ભરાયું, ચેક સુધી બધું જાહેર થઈ ગયું સત્તાવાર। તે સિવાય આવી નથી 7 નંબરના વોર્ડમાંથી। હા, શું કહેવામાં આવ્યું તમને? કે તમારું આવી જશે, તમે તૈયારી ચાલુ કરી દો। છેક સુધી તૈયારી ચાલુ કરી દો એવું જ કીધું। છેક સુધી મેન્ડેટ દીધું જ નહીં એ લોકોએ કે તમે લોકો વાંચજો। રોજ અમને કાર્યાલય એ બોલાવતા હતા। એ ભાઈ એનો વાંક નથી, જાડેજા રાજદીપભાઈનો, પણ વચ્ચેથી કોકે છે ને બહુ મોટી પીન મારેલી છે। રાતોરાત બધું ફરી ગયેલું છે। હવે અમારે કોઈમાં કઈ રહેવું નથી, શાંતિથી। આજે અમારી સાથે બહુ અન્યાય થયો છે। થાય કેમ કે મહેનત કરતા હોય, તૈયારી કરતા હોય, અચાનક જ નામ રદ થઈ જાય। રાતોરાત આ બધું ફરી ગયેલું છે। તમારું આવી જશે, તમે તૈયારી ચાલુ કરી દો। રદ થયું ત્યારે શું કહેવામાં આવ્યું? કે બસ હવે તમે આ બધું કાગળિયા હંકેલી લો, કે તમારું કેન્સલ થઈ ગયું એવું કીધું? કેન્સલ થઈ ગયું એમ કીધું। હવે પાર્ટી માટે કામ કરશો કે હવે? ના, હવે અમારે કઈ કામ કરવું નથી। ફોર્મ ભરી મને પેલા 1 નંબરનું ફોર્મ ભરાવા આવ્યું વોર્ડ નંબરમાં, પછી એને કેન્સલ કરાવી મને 7 નંબરનું રાતોરાત ફોર્મ ભરવામાં આવ્યું। એમ કીધું કે ભાઈ તમારું કન્ફર્મ છે। અમને શહેર પ્રમુખ ઉપર પૂરો ભરોસો હતો। શહેર પ્રમુખે અમને આપ્યું હતું કે ભાઈ તમારું ફોર્મ કમ્પ્લીટ થઈ જશે। કાલે મને શહેર પ્રમુખને કોન્ટેક્ટ કરતા શહેર પ્રમુખે એમ કીધું કે તમારા ઉપર ખેલ થઈ ગયો છે, તમારી ટિકિટ કેન્સલ થઈ ગઈ છે, બરાબર। એટલે હવે મારે શું કરવું? હું કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપું। છેલ્લા 40 વર્ષ નહીં 50 વર્ષથી મારા ફાધર સ્વર્ગસ્થ દયાભાઈભાઈ ગોલ વાણંદ સમાજમાંથી એક જ હતા। એ રાજકોટ શહેર કોંગ્રેસ સેવા દળના અને પૂર્વ નાણામંત્રીના આપણે રાજવી મનોજસિંહ દાદાની સાથે કામ કરેલું છે એને, બરાબર ને। અત્યારે હું પ્રદેશનો હોદ્દો મારી પાસે હતો, પૂર્વ મંત્રી છું। જો મારા જ આવી રીતના વાત કપાતી હોય, મારા જ ઘરનાની કપાતી હોય, તો આ પક્ષ પર એને મારે કરવાનું શું? સ્પષ્ટપણે જોવા મળી રહી છે। પહેલા કમિટમેન્ટ આપવામાં આવ્યું હતું કે જે સ્થાનિક સ્વરાજની જે મહાનગરપાલિકાની ચૂંટણીઓ છે તેની અંદર ફોર્મ પણ ભરી દેવામાં આવ્યું હતું ને ત્યારબાદ અંતે નામ છે તે કટ કરી દેવામાં આવ્યું। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે ગૌતમ બેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।